कम्युनिकेशन 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 मीन कम्युनिकेशन कम्युनिकेशन क्या है ये कम्युनिकेशन? સવાલ મારો એ છે કે ફિયર શું છે? ફિયર એટલે ડર. હું કંઈ બી બોલીશ તો લોકો કે સોસાયટી શું વિચારશે નથી મને જે દિવસે ફરક પડવાનો બંધ થઈ જાય એ દિવસે ડર નીકળે. એ જ હતું કે કમ્યુનિકેશન લાઈક જે પ્રોફેશનલ લોકો છે કે જેને એનું બિઝનેસ આગળ કરો કે કાંઈ બી પ્રેઝન્ટ કરવું છે ટોપિક એના માટે નોલેજ હોવી જરૂરી છે. તો એ કયો કે તમે ફિયર ને કાઢી શકો. ફિયર કાઢવા માટે સૌથી પહેલું છે તમારી પાસે 100% સવાલ મારો એ છે કે ફિયર શું છે? જો ફિયર એટલે ડર. તમે જે બોલતા હોય ઘણીવાર તમને વાત ખબર બી હશે તો બી શું કામ ન બોલો? કારણ કે તમે ડરતા હશો કે સોસાયટી કા પછી જે મારા ફ્રેન્ડ્સ છે એ લોકો મારા વિશે શું વિચારશે. સામે વાળો વ્યક્તિ મારી વિશે શું વિચારશે, ઇફ હું આવું બોલ્યો તો એ સારું વિચારશે કે ખરાબ વિચારશે મારા માટે, એવું આને કઈ ખબર જ નથી આવું બોલે છે, રાઈટ? એ ફિયર છે. એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે એની ડેફિનેશનમાં જ એનો આન્સર છુપાયેલો છે કે ડર કઈ રીતે નીકળશે. ડર કઈ રીતે નીકળશે તો કે હું કંઈ બી બોલીશ તો લોકો કે સોસાયટી શું વિચારશે નથી મને જે દિવસે ફરક પડવાનો બંધ થઈ જાય એ દિવસે ડર નીકળે. તો ફિયર કઈ રીતે કાઢવું, પહેલી વસ્તુ તો એ છે. તો પહેલા તો એ વિચારવું બંધ કરી દેવું જોઈએ કે જેમ કે તમે કીધું કે કોકના સોસાયટી શું વિચારશે એના ડરથી છે. તો પહેલા તો જે બી માણસને કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રુવ કરવી છે તો એને એ વિચારવું બંધ કરી દેવું જોઈએ કે જ્યારે એ ઓપિનિયન મૂકતો હોય ત્યારે લોકો શું વિચારશે. અગર એના માઇન્ડમાં કોઈ ઓપિનિયન સારી વસ્તુ આવી રહી છે તો એ અપફ્રન્ટ બધાનું સાંભળીને પછી પ્રોપર રીતે એની વાત મૂકી શકવો જોઈએ. બરાબર? ત્યાં એને કોઈ ડર ના લાગવું જોઈએ કે એ જે ફિયર હોય હટાઈ દેવું જોઈએ. અને એવી રીતે એ ધીમે ધીમે ફિયરને દૂર કરી શકે છે. એવી પણ એને ઇનિશિયેટિવ તો પહેલા લેવું પડે. એને થોડીક હિંમત હોવી જોઈએ. એને પહેલો પગલો ભરવાનો ઇનિશિયેટિવ લેવો પડે એને. બહુ સાચી વાત છે કે સૌથી પહેલા હિંમત એને ખુદથી લેવી પડશે. બરાબર? બાકી ફિયર કઈ રીતે હટી શકે? તો કે ફિયર હટાવવા માટે એ ફિયરને એને જોવો પડે, માણવો પડે ને ફિયરમાં ઘૂસવું પડે. કે લોકો કઈ બોલશે, હસશે, મતલબ ના હશે તો હું બોલું, છુપેકથી બોલું તો એ ક્યારેય કમ્યુનિકેશન સ્કિલ મતલબ કોઈ બી વસ્તુ કરી જ નહીં શકે. લોકો બોલવાના જ છે, લોકો હસવાના જ છે. એને લાઈફમાં ફરક પડવાની બંધ થઈ જવી જોઈએ તે એ દિવસથી એના લાઈફમાં ફિયર નીકળી શકે. પોઈન્ટ જે આગળ ડિસ્કસ કરેલો ને કે ક્લેરિટી હોવી જરૂરી, હું એમાં અગ્રી નહીં કરતો કે માણસને ક્લેરિટી હોવી જરૂરી એ વાતની તો જ કમ્યુનિકેટ કરી શકે. હવે એવા તો ઇન્ટ્રોવર્ટ લોકો બી છે જેના પાસે ક્લેરિટી બધી છે તો બી કમ્યુનિકેશન નહીં કરતા. એનો મતલબ એવું થોડી છે કે એને ક્લેરિટી નહીં. ક્લેરિટી તો એમની પાસે બી છે તો બી એ કમ્યુનિકેટ નહીં કરતા. નોલેજ છે જ નહીં તો તું બોલીશ શું? એક કામ લાઈક ખબર તો હોવી જોઈએ ને ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોવર્ટ કેમ છે? ઇન્ટ્રોવર્ટ ને ફિયર છે. ઇન્ટ્રોવર્ટ માણસ ક્યારે બને? ક્લેરિટી તો છે ને. આઈ નો, બટ તમારા પોઈન્ટ થી જરૂરી નહીં કે ક્લેરિટી હોવી જરૂરી છે. તમે પ્લીઝ થોડું સાંભળતા શીખો, રાઈટ? પછી તમે કમ્યુનિકેટ કરો. તમે આગા જાઓ છો યાર પોઈન્ટમાં, પણ એનો પોઈન્ટ આવે ને બહુ સારો પોઈન્ટ છે. બહુ એની કરતા સારો મિસ થાય છે. હા, એની કરતા બી સારો મિસ થાય છે કે આનો જે વાત કીધી ક્લેરિટી, રાઈટ? એ ક્લેરિટી ક્યારે આવે? તમારી પાસે નોલેજ હોય. અને અમને હર્ષિલે કીધું એમ કે નોલેજ ના હોય તો માણસ એનામાં ના કોન્ફિડન્સ હોય બોલવાનું, કે એને ખબર જ નથી એને શું બોલવું છે, રાઈટ? કે ગમે ત્યારે તમારે કોઈની બી જોડે કમ્યુનિકેશન કરવું હોય, બરાબર, કે તમે શાના માટે કમ્યુનિકેશન કરો છો એનું કઈ નોલેજ હોય તમને તો તમે સારું કમ્યુનિકેશન કરી શકો. ક્લેરિટી તો જ આવે કે જ્યારે તમારી પાસે કઈ બી થોડું બી નોલેજ હોય અને ત્યારે તમે એની જોડે સારું કમ્યુનિકેશન કરી શકો. કે તમારી પાસે વર્ડ્સ હોય બોલવા માટે, તમારી પાસે સારા વર્ડ્સ છે, તમે સારું બોલી શકશો. સારું, પછી વર્ડ્સ ઉપરથી કોન્ફિડન્સ આવે છે અને કોન્ફિડન્સ ઉપરથી તમે તમારા જસ્ટર અને પોસ્ટર જે સારા કરી શકો છો અને સારી રીતના એક્સપ્લેન કરી શકો છો. અને એની ઉપરથી આવે તમારો ટોન, કે તમે તમારા ટોન ઉપરથી બી સારું સમજાઈ શકશો. અને આનાથી થાય સારું કોમ્યુનિકેશન. તો બીજો વે છે કે નોલેજ તમારે ગેઇન કરવાનું, જો તમારે કમ્યુનિકેશન સારું કરવું હોય ને તો પેલું એક ક્લેરિટી વિથ તમારું નોલેજ. ક્લેરિટી થોડું ડિફાઇન કરો. ક્લેરિટી હા એ જ ક્લેરિટી ડિફાઇન કરો. ક્લેરિટી ડિફાઇન કો સરળ ના થાય. ક્લેરિટી ના ઉદ્ભવ સ્થાન, ક્લેરિટી નોલેજ અલગ અલગ છે. એક તમે કહો છો ક્લેરિટી ને એક Yes. વસ્તુ છે નોલેજ. એ બહુ ડિફરન્ટ થિંગ છે. એટલે Clarity- ક્લેરિટી ડિફાઇન કરો.
કોઈ બી ક્લેરિટી જ્યારે તમને આવે ને, તમારી પાસે કઈ બી નોલેજ હોય ને, એના થ્રુ તમે ક્લેરિટી, નોલેજ હોય તો ક્લેરિટી. બટ યસ, ફર્સ્ટ ઓફ હું આના 100%. હું આના પર એક પોઈન્ટ બોલવા માંગુ છું. વિધાઉટ નોલેજ સારી ક્લેરિટી હોય ને તો બી માણસ બહુ સારી રીતે કમ્યુનિકેશન સ્કિલ કરી શકે. વિધાઉટ નોલેજ Example. ફોર એન એક્ઝામ્પલ, હું મારા માઇન્ડમાં વિચારી લઉં કે મારે આ ચીજ બોલવી છે, રાઈટ? સો હું કઈ બી રીતે એને પ્રોપર રીતે એક્સપ્લેન કરી શકું છું. ઇફ મારા પાસે નોલેજ નથી, મેં મારા માઇન્ડમાં નોલેજ ક્રિએટ કરી દીધી, સિમ્પલ છે. નોલેજ કે મારા કરી mind- દીધી. મારા માઇન્ડમાં What is knowledge? For an example. What is knowledge? અને એક આપું છું પાસ કે ઉલ્કાઓ આવે એના વિશે બોલવાનું છે. તને ઉલ્કાનું નોલેજ નથી અને ઉલ્કો શું હોય પહેલા તો ફોર એન એક્ઝામ્પલ નોલેજ, હા. ના પણ એક મિનિટ, ફર્સ્ટ ઓફ ઓલ હું મારા માઇન્ડમાં Without એક knowledge- ફર્સ્ટ ઓફ ઓલ મારા માઇન્ડમાં હું એક ડેફિનેશન બનાવી લઉં કે આ એસી મને ગરમી આપે છે. મારી માઇન્ડમાં મેં ડેફિનેશન બનાવી લીધી knowledge અને હું feed એના કરી બેસ દીધું. હું એના બેસ પર knowledge feed કરી દીધું. knowledge છે જ નહીં. તે ટેમ્પરરી નોલેજ બનાવી દીધું કે એસી હવા આપે છે. કરે જ છે આવા લોકો, ઘણા હોય જ છે. પોલિટિશિયન નહીં કરતા, એને તો Temporary- નોલેજ બી નહીં હોતું, ક્લેરિટી બી નથી, તો બી કમ્યુનિકેટ કરે છે. સ્ક્રિપ્ટની ક્લેરિટી હોય તો આઈ થિંક એક સેકન્ડ ઓકે નોલેજ નોલેજની ડેફિનેશન આપો. ચલો નોલેજની ડેફિનેશન આપો. નોલેજ તમે કોને કહો છો? બોલો. હું તો ક્લેરિટી, મને ખબર જ નહીં કે ક્લેરિટી કોને કહેવાય છે. આ લોકો કહે છે. આઈ થિંક મને ડેફિનેશન આપો નોલેજની. ક્લેરિટી ક્લિયર કરું, તારા માટે ક્લેરિટી ક્લિયર કરું શું હોય છે. વોટ ઇઝ હા, શું ક્લેરિટી નથી એ તું કે ભાઈ તમારું એ ઓપ્શન બહુ બને સાચું નહીં લાગતું કે ક્લેરિટી હશે તો જ માણસ કમ્યુનિકેટ કરે. નહીં નહીં નહીં, કેટલાય લોકોને તો કેટલી ક્લેરિટી. એક સેકન્ડ Clarity એમના તરફ પર question કરું છું. કમ્યુનિકેશન કેવું થઈ શકે એ જોઈ શકીએ છે. મતલબ એનું એક્ઝામ્પલ તું આપે એમ. કે ક્લેરિટી વગરનું કમ્યુનિકેશન કેવું હોય, એનો પર્પસ શું હોય, ક્લેરિટી નથી અને કઈ બી બોલે છે. પર્પસ ભલે ના હોય પણ કમ્યુનિકેશન ને એવું જરૂરી. યુ નીડ ટુ નો ધ ફ્લો. કમ્યુનિકેશન નો પર્પસ શું, એ ક્લેરિટી જ નથી. આ તો Clarity- તો એના માટે એવું તે શું કીધું, ક્લેરિટી હોય તો કમ્યુનિકેટ. કે સારા કમ્યુનિકેશન છે અને ક્લેરિટી નથી. ઓકે, કઈ વન બી સેકન્ડ. બોલે. આ ચીજ થોડી હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ ગઈ છે. હું આમાં એક ક્લેરિટી પર એક પોઈન્ટ બોલવા માંગુ છું. ક્લેરિટી એટલે તમારા પાસે એક ફ્લો, કે તમે કોઈ બી ચીજને કઈ રીતે એક્સપ્લેન કરો છો, રાઈટ? એ ફ્લો તમારા માઇન્ડમાં સરસ રીતે આ explain- બધી વાત કેની ચાલે છે કે તમે પ્રેઝન્ટેશન આપતા હોય, સ્ટેજ પર હોય તો નોલેજ જોઈએ. એ જ હતું કે કમ્યુનિકેશન, લાઈક જે પ્રોફેશનલ લોકો છે કે જેને એનું બિઝનેસ આગળ કરો કે કાંઈ બી પ્રેઝન્ટ કરવું છે ટોપિક, એના માટે નોલેજ હોવી જરૂરી છે. પણ નોર્મલ બે ફ્રેન્ડ વાત કરે છે કે કોઈ પરફેક્ટ. વાત કરે છે અનનોન પર્સન જોડે, મારે સ્ટ્રેન્જર જોડે બસ રિલેશનશિપ બનાવી છે, હું જસ્ટ તો એ જ કહું છું કે શું ક્લેરિટી knowledge હોવી જરૂરી. આખી ક્લેરિટી હોવી જરૂરી કમ્યુનિકેશનમાં, નોલેજ હોવો જરૂરી. તો આઈ પોઈન્ટ ડિફાઇન કરી દીધું તમને કે બે ફ્રેન્ડ્સ કરતા હોય તો મારે કઈ નોલેજ થી વાત કરતો હોય કે હું ક્લેરિટી થી થોડી વાત કરું, બસ વાત કરું છું ને, કમ્યુનિકેટ કરું છું. તો તમે કીધું કે ક્લેરિટી જોઈએ, નોલેજ જોઈએ, વાત બાકી થાય જ નહીં, એ વાત તો ખોટી. એ જોઈએ. એક પાર્ટ છે કે જે પાર્ટ છે but એવું નહીં કે 100% પ્રોફેશનલિઝમમાં આપણે પ્રેઝન્ટ કરવાનું કઈ છે વસ્તુ તો આવે. એ પ્રોફેશનલિઝમમાં જ જોઈએ. એ જ ટૂંકમાં સારી છે કે જે નીલે પોઈન્ટ કીધો, ક્લેરિટી નોલેજ નો, એ ખાલી એક પ્રોફેશનલ લાઈફમાં જોઈએ. પર્સનલ લાઈફ ને બધી લાઈફમાં એનો કઈ રોલ નહીં કે ક્લેરિટી હોય, નોલેજ હોય તો જ માણસ કમ્યુનિકેટ કરે. નોલેજ એક હવે આ મેં કમ્યુનિકેટ કરી જેનો મતલબ એનો કઈ તર્ક નહીં, અર્થ નહીં, એવું તમે બોલતા હતા, પણ આ બી અર્થ તો છે જ ને વાત. નહીં હું કોઈ વાતનો વિરોધ નથી કરવા માંગતો, બટ હું એક ચીજ એ બી એડ કરવા માંગુ છું કે લાઈક સારી કમ્યુનિકેશન સ્કિલમાં એક પોઈન્ટ એ બી છે કે સામેવાળી વ્યક્તિને કેટલો સમજી બી શકે છે. લાઈક પોઈન્ટ મને વચ્ચે યાદ આવી ગયો સારો, લાઈક ગ્રુપ કમ્યુનિકેશન સ્કિલ ની અંદર ક્યારેક એવું બી થઈ શકે કે લાઈક કોઈક વ્યક્તિના તર્ક છે, સામેવાળી વ્યક્તિ તર્ક ના સમજી શકે તો ડિબેટ થઈ શકે. તો એક ડિબેટ બી એક પાર્ટ છે કમ્યુનિકેશન નો, રાઈટ? તો એને આપણે બહુ પર્સનલી ના લઈ લઈએ, બરાબર? કોકનો તર્ક એવો હોય કે લાઈક રિસર્ચ કરીને આવવાથી આપણે સારી કમ્યુનિકેશન સ્કિલ કરી શકીએ, તો એ પોતાની રીતે સાચો છે. કોકનો તર્ક એવો બી હોય કે જે પર્સનલ અંદરથી જે નોલેજ છે, ફિલિંગ છે, ઇમોશન છે, એના આધારે બોલવું, એનાથી સારું કમ્યુનિકેશન કરી શકાય, તો એની પોતાની પર્સનલ ફિલિંગ છે. તો દરેકને માન આપીને સારી ઇન બિટવીન એકબીજાને સમજીને કમ્યુનિકેશન કરવું, એ એક સારી કમ્યુનિકેશન સ્કિલ છે. ઇમ્પ્રુવમેન્ટ તરફ હતા આપણે. તો પેલું આવ્યું એક્ટિવ લિસનિંગ, બીજું આવ્યું કે ભાઈ હા નોલેજ બી તમારી જોડે હોય તો તમે સારું કમ્યુનિકેશન કરી શકો છો. પછી કે લાઈક કમ્યુનિકેશન બધા જોડે અલગ અલગ રીતના હોય, કે ક્લેરિટી બી નથી, કઈ વસ્તુ નોલેજ બી નથી, તો બી માણસો સારું કમ્યુનિકેશન કરે છે. તો એ કઈ નોલેજ ના હોય એવો કઈ એક્સપિરિયન્સ કે તમે કઈ રીતના નોલેજ વગર ને એ રીતના કમ્યુનિકેશન કરી શકો, કઈ એક્ઝામ્પલ એનું?
કમ્યુનિકેશન સામેવાળા વ્યક્તિ પર ડિપેન્ડ કરે છે, સામેવાળી ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે, એ કોણ છે એ એના બેઝિસ પર નક્કી થાય કે તમારા પાસે નોલેજ હોવી જોઈએ કે ના હોવી જોઈએ, કે તમારા પાસે ક્લેરિટી હોવી જોઈએ કે ના હોવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, મારી સામે મારો ફ્રેન્ડ છે, તો એને સામે કાંઈ બી બોલી જઈશ વિધાઉટ ક્લેરિટી, કારણ કે મને ખબર છે કે એને લિસનિંગની ક્ષમતા છે, એ સારી રીતે સાંભળી શકશે, બરાબર, એ મને સમજી શકશે ભલે હું કાંઈ બી બોલું, બરાબર. પણ મારી સામે અગર એક સ્ટુડન્ટ છે, તો મારા પાસે એટલો જ નોલેજ બી હોવો જોઈએ ને એટલી જ ક્લેરિટી બી હોવી જોઈએ જેનાથી સ્ટુડન્ટ્સને બરાબર ખબર પડે. તો એવી રીતે હું ડિફાઇન કરું છું કે ક્લેરિટી ક્યાં જરૂરી છે, નોલેજ ક્યાં જરૂરી છે, જેનાથી કમ્યુનિકેશન સ્કિલ્સ સારી થઈ શકે. એ બહુ સારી વાત કીધી કે ભાઈ માણસ જોઈને આપણે વાત કરીએ કે ભાઈ એને કઈ રીતના વાત કરવી જોઈએ. સામેવાળા માણસને જરૂર જ નહીં કે એટલું નોલેજ બોલવા વાળી વાતો કરું તો એને અર્થ જ નથી. એ ડિપેન્ડ કરે પર્સન ટુ પર્સન કે કેટલી ક્લેરિટી નોલેજ હોવી જોઈએ વાત કરતા. આપણે એકદમ ઇનિશિયલી સ્ટાર્ટિંગમાં જ બોલ્યા કમ્યુનિકેશન બેઝિક શું છે કે આપણા થોટ્સ શેર કરવા. થોટ્સમાં કંઈક તો હશે ને, મતલબ વિચારધારણા, નોલેજ, કંઈક જાણકારી કે જે શેર કરતા હોય. તો જાણકારી વગર વાત કરવી તો એ શું, એવું તો કોઈ મિનિંગલેસ છે ને. જાણકારી હશે તો શેર કરવાની, એને કમ્યુનિકેશન કહેવાય. તું તારા ફ્રેન્ડને પૂછતો શું ખાધું, તો એમાં આને કમ્યુનિકેશન તો જો કહેવાય, પણ આપણે કમ્યુનિકેશન ઇમ્પ્રુવાઇઝ કે જે એના પર્સનલ લાઈફમાં સારી ગ્રોથ કરે એવી એની વાત ચાલે. બાકી વાત કરતા તો નાનું છોકરું બી શીખે, રોતા રોતા રોવે. communication skill, એક નાનું છોકરું રોવે ને એ કમ્યુનિકેશન કરે મમ્મી જોડે કે મને ભૂખ લાગી તો તારો મતલબ ગુડ કમ્યુનિકેશન હોવું જ જરૂરી ને. એવું થોડી કે ગુડ કમ્યુનિકેશન આઈ થિંક એટલે મને એવું લાગી રહ્યું છે તારા માટે કમ્યુનિકેશન ની ડેફિનેશન એનો મતલબ ગુડ કમ્યુનિકેશન, જે કંઈક સારું નીકળે, નોલેજેબલ હોય, એમાંથી કંઈક માણસ શીખે, એ જ કુશ. કમ્યુનિકેશન નહીં. કુશ તું જેની ચર્ચા કરે ને એને સ્પીકિંગ કહેવાય. સ્પીકિંગ બસ પરફેક્ટ. તો સ્પીકિંગ ને કમ્યુનિકેશન માં ડિફરન્સ શું? તે શું કીધું? ભાઈબંધો જોડે આપણે વાત કરીએ કે આજે તે શું ખાધું, એ કમ્યુનિકેશન છે કે આપણે ખાલી ચર્ચા કરીએ, વાતચીત કરીએ? એ જ કમ્યુનિકેશન છે. આપણે વાત તેના પર કરીએ કે જે ઇમ્પ્રુવાઇઝ લાઈફમાં લોકોની ગ્રોથ માટે, સારા માટે, એનું માટે એના માટે તો વાત કરવાની. બાકી હવે રોજ તું થોડી એના માટે કમ્યુનિકેટ કરતો તો મારો એક સેકન્ડ કોક સાથે બોલતો હોય એ સામાવાળા માટે લાઈફ ચેન્જિંગ થઈ જવો જોઈએ કે ભાઈ એ તો ભાઈ કંઈક બની જવો જોઈએ. નહીં, મને તું એ બોલ્યો કે ભાઈ એનો નહીં, કંઈક નહીં. હોવું જોઈએ, જેન્યુઇન હોવું જોઈએ. મને એ જ એવું થોડી જરૂરી કોક સારું ને સારું જ બોલતો હોય. મને એટલે તો પર્સનલી ગાળો બી બોલતા હોય કમ્યુનિકેશન માં. પર્સનલી હું એવું ફીલ કરું છું કે સારું કમ્યુનિકેશન એ છે કે એકબીજાને કેટલું કનેક્ટ કરી શકે. લાઈક કોઈક ભાઈબંધ વચ્ચે કોઈ ગાળાગાળી બી કરે છે, બટ એને ગાળ બોલવાથી સારું લાગે છે, તો એનું સારું કમ્યુનિકેશન. હા, ધારો બરોબર કે છે. ધારો કે હું કોઈ તો માનું છું ભાઈ. ધારો આ કે વાત પર agree કરું છું ભાઈ. ધારો કે ધારો કે કોઈ પોલિટિશિયન છે, માની લો કે એને ટેકનોલોજી નું નોલેજ નથી, બટ એની જે ઓડિયન્સ છે એને કનેક્ટ કરી શકે છે કે આપણે આપણા દેશ માટે શું કરશું. બરાબર, મતલબ એની ઓડિયન્સને બહુ સારી રીતે કનેક્ટ કરી શકે છે. કોઈ બી પર્ટિક્યુલર નેતા, તો એ નેતાનું સારું કમ્યુનિકેશન છે એમ કહી શકીએ આપણે. બરાબર, કોઈક 2-4-5 મિત્રો છે, અંદર કન્વર્ઝેશન કરી રહ્યા છે, પણ એક કન્વર્ઝેશન કરી રહ્યો છે આખી અલગ જ, મતલબ કોઈ રિલેટેબલ જ નથી, એના ઘરની વાતો કરી રહ્યો, આડાવડી વાતો કરી રહ્યો, જેમાં કોઈને ઇન્ટરેસ્ટ જ નથી પડતો. તો એ સારી કમ્યુનિકેશન નથી. ઇન બિટવીન જ્યાં એ છે, પણ એ લોકોને કનેક્ટ કરી શકે છે કે દરેક વ્યક્તિ જેની સાથે બી કન્વર્ઝેશન કરે છે અને એવું લાગે છે કે અચ્છા મારી સાથે કનેક્ટ કરી શકે કોઈ બી વેમાં, તો એ સારી કમ્યુનિકેશન કહી શકે. ઓકે, તો જેમ કે આને ડિસ્કશન કર્યું કે ક્યાં, તો એને ઇમ્પ્રુવમેન્ટ માટે, તો કમ્યુનિકેશન સ્કિલ્સને ઇમ્પ્રુવમેન્ટ માટે સૌથી પહેલી ચીજ એક વ્યક્તિને શીખવી જોઈએ છે કે ક્યાં શું બોલવું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં શું બોલવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ. કેમ? પહેલા તો હું અગર ફ્રેન્ડ સર્કલમાં ડિસ્કશન થઈ રહ્યું છે, આજે ગ્રુપ ડિસ્કશન રાઉન્ડ ચાલી રહ્યું છે, એની વચ્ચે હું મારા પર્સનલ લાઈફની કઈ ડિસ્કશન ચાલુ કરી દઉં, તો એ માઇટ બી સારી વસ્તુ નથી, એ માઇટ બી સારું કમ્યુનિકેશન સ્કિલ્સ નો એક ફેક્ટર નથી. ઠીક છે? એટલું જ કહું કે આ કોમ્યુનિકેશનના ટોપિકમાં કેમ આટલું બધું આપણું મિસકમ્યુનિકેશન થાય, એનો મતલબ એટલો જ કે એક જ વસ્તુનું કોમ્યુનિકેશનની અંદર એક જ વસ્તુનું ઘણો બધા મિનિંગ મળે છે. કે એક જ ક્લિયરિટી રહી, તો ક્લિયરિટી કયા કોમ્યુનિકેશનમાં મતલબ કે જરૂરી છે અને કયામાં નથી, એ બી એક એના લીધે કે એક્ઝામ્પલ, એક વસ્તુના ઘણા બધા એક્ઝામ્પલ હોય છે, એના લીધે બહુ વધારે
કમ્યુનિકેશન થાય છે. Thank you, બહુ thank you, મોટો છે. દર્શન સાચો આંટી અમને. એના લીધે બધાના થોટ્સ ક્રોસ થઈ જાય. વેલકમ. મારા થોટ ક્રોસ થાય બધા જોડે. એટલે આમના જોડે ખાસ Always. બધાને એકબીજા સાથે થાય. હમણાં જ એટલું તો રહેવાનું આમને એકબીજા ઓલવેઝ કોમ્યુનિકેશન એ જ છે કે તમે કોઈની બી જોડે વાત કરો, કોમ્યુનિકેટ કરો, તમારા વાત, તમારા જે થોટ્સ છે એ શેર કરો, તમારા એક્સપ્રેશન શેર કરો એની જોડે, અને એને જો એમ થાય કે ના આ જે મને કનેક્ટ કરે છે અને એ કોમ્યુનિકેશન એ રિલેટ કરતો હોય તો એ તમારી સારી વેમાં કોમ્યુનિકેશન થયું છે. ઇફ કે અત્યારે જેમ કીધું એમ કે થોટ્સ જો મેચ ના થતા હોય તો અહીંયા ડિબેટ ચાલુ થઈ જાય, રાઈટ? જે ડિસ્કશન કર્યું છે એ પ્રમાણે કોમ્યુનિકેશન લાઈક એવું કંઈ બી નહીં કે સારું જ હોવું જોઈએ કોમ્યુનિકેશન. કોઈ વાર કોમ્યુનિકેશન સામાન્ય બી હોય છે અને કોઈ વખત સારું એવું ખાસ બી એવું આમ કોમ્યુનિકેશન થાય છે સામેવાળા વ્યક્તિ જોડે. એવું નથી કે કમ્યુનિકેશન તમે વાતથી કરો, ટેક્સ્ચ્યુઅલ બી હોય છે, વર્બલ, નોન વર્બલ, એ ટાઈપ આપણે ડિસ્કસ કર્યા છે. ડિબેટ બી સારી એવી કરી છે આમાં. અને કોમ્યુનિકેશન આવ્યું છે, કોમ્યુનિકેશન કઈ રીતના ઇમ્પ્રૂવ કરી શકી, તો ફર્સ્ટ છે તમારા માઇન્ડમાં ક્લિયરિટી, બીજું છે તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરો તો, એન્ડ કે તમે તમારા જસ્ટર એન્ડ પોસ્ચર એક તમારે એ જ્યારે બી કોમ્યુનિકેશન કરો ત્યારે તમે યુઝ કરો, અને તમારો ટોન જ્યારે બી કમ્યુનિકેટ કરતા હોય કોઈ બી જોડે તો ટોન કેવો છે તમારો એ બી મેટર કરે છે. એવું નથી કે આ બધું જ તમારી પાસે હોય ને તમે સારું કોમ્યુનિકેશન કરી શકો, બટ આમાંથી તમે થોડું બી જો તમારી જોડે તમારા કોમ્યુનિકેશનમાં એડ કરો છો, તમારું કોમ્યુનિકેશન સારું થઈ શકે છે. અને એવું નથી કે તમે એક વાર ખાલી નોલેજ લઈ લીધું ને તમે કોમ્યુનિકેટ કરી લીધું, આ વાત તમે સાંભળી લીધી ને તમે સારું કોમ્યુનિકેશન કરી શકો છો. પ્રેક્ટિસ ઇઝ બેટર વે છે કે તમારું કોમ્યુનિકેશન સારું થાય. લાઈક ઇંગ્લિશ જેને શીખવું હોય, એવું નથી કે ખાલી ઇંગ્લિશના થોડાક મૂવીઝ જોઈ લે કે ઇંગ્લિશ થોડું કોઈને બોલતા સાંભળી લે તો એને આવડી જાય. એને પ્રેક્ટિસ કરવી જ પડે છે, ત્યારે એ ઇંગ્લિશ સારું શીખી શકે છે અને બોલી શકે છે. તો કોમ્યુનિકેશન એ વે છે કે તમે કોઈને બી તમારા એક્સપ્રેશન ને બધું તમારું શેર કરી શકો છો, તમારી અંદરની ભાવના કે ગમે એવી વસ્તુ તમારે જે સમજાવી છે, જે એક્સપ્રેસ કરવી છે, તમે કરી શકો છો. સો કોમ્યુનિકેશન તમારા જિંદગીમાં બહુ જ મેટર કરે છે કે તમે કઈ રીતના તમારા જિંદગીમાં આગળ વધો છો અને કઈ રીતના તમે એ કોમ્યુનિકેશનને યુઝ કરો છો તમારા માટે.